નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શરૂ કરીએ આજનું આપણે સેશન. આજનો જે મુદ્દો છે એ છે સીમિત પ્રક્રિયક એટલે કે લિમિટિંગ રિએજન્ટ. રાસાયણિક પ્રક્રિયાઓની અંદર સીમિત પ્રક્રિયક કોને કહેવાય? આમ તો સાદો અર્થ તમે કરી શકો કે જે સીમિત માત્રામાં છે, મતલબ કે લિમિટમાં છે એવો પ્રક્રિયક. પણ અર્થઘટન એનું સમજશો, કારણ કે તત્વયોગમિતીય ગણતરીઓ કરતી વખતે આ જે મુદ્દો છે સીમિત પ્રક્રિયા, એને પણ તમારે ધ્યાનમાં લેવો પડશે. ત્યાં સુધી આપણે લાસ્ટ સેશનની અંદર તત્વયોગમિતીય ગણતરીઓ કેવી રીતે થાય છે એની કેટલીક ચર્ચા આપણે કરી હતી, એના ઉદાહરણો જોયા હતા. પણ હવે એમાં આ મુદ્દો પણ એડ થશે. સામાન્ય રીતે શું છે કે આપણે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાનું સમીકરણ લખીએ કે ભાઈ દાખલા તરીકે 2A વત્તા 3B એમાંથી માનો કે 5 મોલ C બને છે. આ પ્રકારે કોઈ રાસાયણિક પ્રક્રિયા થાય છે તો આપણને ખબર છે કે ભાઈ આ જે છે આંકડાઓ એ એના તત્વયોગમિતીય ગુણાંકો છે. આ એવું બતાવે છે કે ભાઈ 2 મોલ જેટલો જો A લેવામાં આવે તો એ 3 મોલ જેટલા B સાથે પ્રક્રિયા કરશે અને એમાંથી 5 મોલ જેટલો C પદાર્થ બનશે. આટલી નિપજ મળશે. આ સમીકરણ છે એ આપણને આવું સૂચવે છે. પણ ઘણી વખત રાસાયણિક પ્રક્રિયાઓ જ્યારે કરવામાં આવતી હોય છે તો એમાં પ્રક્રિયકોનો જથ્થો જે છે, આ પ્રક્રિયકોનો જથ્થો એ આ જ પ્રમાણમાં લેવામાં નથી આવતો. ઘણી વખત આ જ પ્રમાણમાં લીધેલો હોતો નથી. દાખલા તરીકે તમને એમ કે ભાઈ તમે પ્રક્રિયા મિશ્રણની અંદર લીધેલા મોલ આ પ્રમાણે છે 2 મોલ, આના 2 મોલ લીધા, પણ અમે આના પણ 2 જ મોલ લીધા છે. સમજો બરાબર? આના 2 મોલ લીધા છે અને આના 2 મોલ જ લીધા છે. બેયનો સરખો જથ્થો લઈને તમે પ્રક્રિયા કરી છે તો હવે ઘટના શું બનશે? વિચારો, થોડુંક મગજ વાપરવું પડશે કે ભાઈ આના 2 મોલ લીધા છે અને આના 2 મોલ લીધા છે. પણ હવે આના 2 મોલ હારે પ્રક્રિયા કરવા માટે B ના તો 3 મોલની જરૂરિયાત છે. આની જરૂરિયાત 3 મોલની છે, પણ આપણી પાસે છે કેટલા? તો કે 2 મોલ. મતલબ કે આનો જથ્થો ઓછો છે જોઈએ એના કરતા. જેટલી રિક્વાયરમેન્ટ છે એના કરતા આ જથ્થો ઓછો છે. હવે સ્વાભાવિક છે કે આ જથ્થો ઓછો છે એટલે ધીમે ધીમે પ્રક્રિયા થશે, બરાબર? એટલે આ જથ્થો પેલા વપરાઈ જશે, આ ખૂટી જશે. હવે આ ખૂટી જાય પણ તોય આ તો હજી વધશે. સમજો બરાબર? કે આના 3 મોલ આરે પ્રક્રિયા કરવા માટે આના 2 મોલ જોઈએ છે, બરાબર? તો આના 2 મોલ લીધા છે આપણે, આના 2 મોલ લીધા છે એટલે તમારે શું થશે? પ્રક્રિયા મિશ્રણની અંદર આ જે છે એ સંપૂર્ણ વપરાઈ જશે. સંપૂર્ણ વપરાય છે, બરાબર? અને આ શું થશે? તો કે આ બાકી વધશે, બાકી વધશે. સપોઝ આપણે આમ લઈ લે, જે અહીંયા 3 ને બદલે થોડોક સુધારો કરીએ અને માનો કે અહીંયા 4 મોલ લઈએ. 4, માનો કે આના 4 મોલ આપણે લઈને આપણે પ્રક્રિયા, સમીકરણ આ પ્રમાણેનું છે, લીધા છે આ જ પ્રમાણે, સોરી અહીંયા 4. તો હવે તમે થોડુંક વધારે ઈઝીલી સમજી શકશો કે ભાઈ આના 4 મોલ, આના 2 મોલ હારે પ્રક્રિયા કરવા માટે B ના 4 મોલની જરૂર પડે છે. જરૂર કેટલાની છે? 4 ની. પણ આપણે તો 2 ના 2 મોલ જ લીધા છે એટલે થશે શું? તો કે આના 2 મોલ પૂરેપૂરા વપરાઈ જશે, ત્યારે આના હજી 1 મોલ જ વપરાશે. સમજો, આમ સમજો કે આના 4 મોલ હારે પ્રક્રિયા કરવા માટે આના 2 મોલ જોઈએ છે, તો આના 2 મોલ હારે પ્રક્રિયા કરવા માટે આનો 1 મોલ જ જોશે. 1 મોલ જ જોશે, કારણ કે આના કરતા આ બમણા વપરાય છે. A પ્રક્રિયકની સરખામણીમાં B પ્રક્રિયક ડબલ વપરાય છે. એટલે B પ્રક્રિયક છે એ તમે લીધો છે 2 મોલ, તો સામે આ એના કરતા અડધો જ વપરાશે.
એટલે 2 મોલમાંથી 1 મોલ વપરાશે અને 1 મોલ બાકી વધશે. એટલે પ્રક્રિયાને અંતે શું થશે તો કે આ 1 મોલ બાકી વધશે, આ 1 મોલ બાકી વધશે અને આ છે એ સંપૂર્ણ વપરાઈ જશે. આવું શું કામે થયું તો કે આનો જથ્થો છે એ આપણે ઓછો લીધો છે. સમજાશે હવે બરાબર? હવે તો કે જનરલી હવે તમે નક્કી કરો કે ભાઈ આના 2 મોલ વપરાય તો આના 5 મોલ બને છે, પણ આના 2 મોલ વપરાય અને આના 4 મોલ વપરાય તો આ 5 મોલ બને છે, પણ આનો જથ્થો તો આપણે ઓછો લીધો છે એટલે હવે આના 2 મોલ પૂરેપૂરા વપરાઈ જશે અને આના 1 મોલ બાકી વધશે એટલે આ પૂરેપૂરો વપરાતો નથી. એટલે નિપજ છે એ આના આધારે નક્કી થશે. આ જે છે એ નિપજનું પ્રમાણ નક્કી કરશે. બી છે કારણ કે બી છે એ ઓછા જથ્થામાં છે. તો આવો જે પ્રક્રિયક હોય પ્રક્રિયા મિશ્રણની અંદર કે જેનું પ્રમાણ જે પ્રક્રિયક નું પ્રમાણ ઓછું હોય બરાબર એ ને આપણે સીમિત પ્રક્રિયક કહીશું. સીમિત પ્રક્રિયક જે પ્રક્રિયકનું પ્રમાણ ઓછું હોય એને સીમિત પ્રક્રિયક. તો અહીંયા આગળ આ જે છે એ ઓછા પ્રમાણમાં છે એટલે આપણો સીમિત પ્રક્રિયક છે. અને નિપજ ખાસ બરાબર યાદ રાખજો કે નિપજનું પ્રમાણ સીમિત પ્રક્રિયકના આધારે નક્કી થશે. સીમિત પ્રક્રિયક છે એના આધારે નક્કી કરવાનું હોય કે ભાઈ આ 4 મોલ વપરાય તો આ 5 મોલ બને છે. તો આ તમે કેટલો લીધો છે તો કે 2 મોલ. આ પૂરેપૂરો વપરાઈ ગયો તો આ 4 મોલ માંથી 5 મોલ બનતા હોય તો 2 મોલ માંથી આ કેટલો બનશે તો કે 2.5 મોલ જ બનશે. આ બનશે 2.5 મોલ જ બનશે. આના આધારે નક્કી નહીં કરી શકો કે ભાઈ 2 મોલ છે માંથી તો આ 5 મોલ. આ 2 મોલ આપણે લીધા છે અહીંયા શરૂઆત તો 2 મોલ માંથી 5 મોલ બને તો અહીંયા 2 મોલ માંથી આ 5 મોલ બને એવું તમે નહીં કહી શકો કારણ કે 2 મોલ માંથી વપરાય છે તો 1 મોલ જ. 1 મોલ તો પડ્યો રહ્યો છે. આ સંપૂર્ણ વપરાઈ જાય છે એટલે એના આધારે નિપજ નક્કી થાય. એટલે ખાસ યાદ રાખવાનું કે જ્યારે પ્રક્રિયકો તમને યોગ્ય પ્રમાણમાં ન આપેલા હોય તો નિપજનું પ્રમાણ નક્કી કરવા માટે તમારે સીમિત પ્રક્રિયકને ધ્યાનમાં લેવો પડે. સીમિત પ્રક્રિયક ઉપરથી તમારે નિપજનું પ્રમાણ નક્કી કરવું પડે. ગમે તેમ નક્કી નહીં કરી શકો બરાબર. તો આ વસ્તુ છે એ ખાસ તત્વયોગમિતીય ગણતરીઓમાં ઉપયોગી છે એટલે ખાસ ઉપયોગી બનશે. તમારી ટેક્સ્ટબુક ની અંદર કેટલાક પ્રશ્નો છે સ્વાધ્યાયમાં એના આધારે આપણે આને વધારે સમજવાનો પ્રયત્ન છે એ કરી. ઉદાહરણ તરીકે તમને સીમિત પ્રક્રિયક સમજવો હોય તો બહુ સરસ રીતે ઉદાહરણ તમને એક આપેલું છે ટેક્સ્ટબુક ની અંદર તમે લઈ શકશો. 1.23 નંબરનું ઉદાહરણ છે. બરાબર. એમાં એક સમીકરણ તમને આપેલું છે કે ભાઈ a વત્તા b2 એમાંથી નિપજ બને છે ab2 બરાબર આ પ્રમાણે. તો હવે બરાબર સમજો તમને એના આધારે ઉદાહરણ આપ્યા છે એમાં તમારે સીમિત પ્રક્રિયકને ઓળખી બતાવો. સીમિત પ્રક્રિયક આમાં કરવાનું છે શું સીમિત પ્રક્રિયક ઓળખી બતાવો. તમને જુદા જુદા 4 થી 5 કેસ આપેલા છે
વારાફરતી આપણે એ દરેક કેસ લેતા જઈએ કે ભાઈ દાખલા તરીકે પહેલો જે કેસ છે એમાં એવું કીધું છે કે એ ના 300 પરમાણુ, આના 300 પરમાણુ અને બી ના 200 અણુઓ છે. આ પ્રમાણે લીધેલા છે. એ ના 300 પરમાણુ અને બી ના 200 અણુઓ આવું છે. તો આ બે માંથી હવે સીમિત પ્રક્રિયક કયો એ તમારે ઓળખી બતાવવાનું છે. હવે જનરલ પ્રક્રિયા સમીકરણ આપણને શું કહે છે કે ભાઈ આના 1 મોલ જેટલા આ તત્વ જ છે સીધું, બરાબર. આ અણુ સ્વરૂપે નથી, એક જ પરમાણુ છે એટલે આના માટે તમે પરમાણુઓ શબ્દ વાપરી શકો કે ભાઈ 1 મોલ પરમાણુ આ છે એ અણુ સ્વરૂપે છે કારણ કે B2 છે, બે પરમાણુ જોડાઈને અણુ બને છે એટલે આના માટે આપણે શબ્દ વાપરવો પડે 1 મોલ અણુઓ. 1 મોલ આના 1 મોલ જેટલા પરમાણુઓ એ આના 1 મોલ જેટલા અણુઓ સાથે પ્રક્રિયા કરશે ત્યારે અહીંયા પણ તત્વયોગમિતીય ગુણાંક 1 જ છે એટલે 1 મોલ જેટલા અણુઓ બનશે, બરાબર. મતલબ કે આના 1 મોલ પરમાણુઓ અને આના 1 મોલ અણુઓ લેશો તો પૂરેપૂરા વપરાઈ જશે અને આના 1 મોલ જેટલા અણુઓ બની જશે. સમજી લો કે આ ઉદાહરણ કોના જેવું થયું તો કે C + O2 એમાંથી CO2 જેવું આ એના જેવું થઈ લઈ શકો તો A એટલે C અને B2 એટલે O2 એમાંથી કાર્બન ડાયોક્સાઇડના અણુઓ બનશે. હવે અહીંયા વિચારો તમે તો તમે આરામથી નક્કી કરી શકશો કે ભાઈ A ના 300 પરમાણુઓ છે તો આના 300 પરમાણુઓ તમે લીધા હોય તો સામે આના તમારે 300 અણુઓ જોઈએ કારણ કે 1 મોલ ની સામે 1 મોલ જ વપરાય છે. તો અહીંયા 300 ની સામે આના 300 અણુઓ જોઈએ. હોવા કેટલા જોઈએ અહીંયા તો કે આના 300 પરમાણુ છે તો અહીંયા 300 અણુઓ હોવા જોઈએ. સમજમાં આવે છે? 1 મોલ પરમાણુ સામે 1 મોલ અણુઓ જોઈએ છે તો 1 મોલ એટલે 6.022 × 1023 એવો કેડ્રો આંક જેટલા એટલે ફિક્સ થયા. તો એના ઉપરથી અહીંયા તમે નક્કી કરી શકો કે એના 300 પરમાણુઓ લીધા હોય તો અહીંયા 300 પરમાણુ હોવા જોઈએ પણ છે કેટલા તો કે 200 પરમાણુ એટલે આ પ્રમાણ ઓછું છે. જેનું પ્રમાણ ઓછું હોય એ સીમિત પ્રક્રિયા કહેવાય. એટલે આપણા માટે સીમિત પ્રક્રિયા કયો થશે આપણે લિસ્ટ કરવું હોય તો આમાં નક્કી કરી શકીએ. આ છે એ સીમિત પ્રક્રિયક છે, બરાબર. બીજો કિસ્સો તમને જે આપ્યો છે, બરાબર, એમાં છે 2 મોલ A અને 3 મોલ B આવું આપ્યું છે. 2 મોલ A અને વત્તા 3 મોલ B. તો હવે અહીંયા બરાબર સમજો કે આના 1 મોલ સામે આના 1 મોલ જ જોઈએ છે ને આપણે. આના 1 મોલ સામે આના 1 મોલ જોઈએ છે. તો હવે અહીંયા આના 2 મોલ સામે આના 2 મોલ જોઈએ. આના 2 મોલ છે તો અમે આના 2 મોલ જોઈએ પણ અહીંયા છે કેટલા તો કે 3 એટલે આ એક વધશે, આ વધશે, આ પૂરેપૂરો વપરાઈ જશે. જે પૂરેપૂરો વપરાઈ જાય એ સીમિત પ્રક્રિયક અને જે વધે એને સીમિત પ્રક્રિયક ન કહેવાય. આમ સમજો તો યાર કે આના 3 મોલ છે તો અમે આના 3 મોલ હોવા જોઈએ. આના 3 મોલ સાથે પ્રક્રિયા કરવા માટે આના પણ 3 મોલ હોવા જોઈએ પણ છે કેટલા તો કે 2 એટલે આ ઓછો છે પ્રક્રિયક. જે ઓછો હોય એને સીમિત પ્રક્રિયક કહેવાય. એટલે આમાં સીમિત પ્રક્રિયા કયો થશે તો કે 2 મોલ A, બરાબર. ત્રીજો કિસ્સો લઈ. ત્રીજા કિસ્સાની અંદર એવું કીધું છે કે ભાઈ A ના 100 પરમાણુ અને B ના 100 અણુ. A ના 100 પરમાણુ અને B ના 100 અણુઓ, બરાબર સમજો. તો હવે આના 1 મોલ પરમાણુ સામે આના 1 મોલ અણુઓ જોઈએ તો આના 100 પરમાણુ સામે આના 100 અણુઓ જ જોઈએ. સીધી વસ્તુ છે, સરખું જ પ્રમાણ છે. પરમાણુ આના આધારે વિચારો આના 1 મોલ પરમાણુ સામે 1 મોલ અણુ જોઈએ, બરાબર. તો આના 6.022 × 1023 પરમાણુ લીધા હોય તો સામે આના એટલા જ અણુઓ જોઈએ.
તો પછી આના 100 પરમાણુ લીધા હોય તો આના 100 અણુઓ જ જોઈએ. પ્રમાણ તો કે ઇક્વલ જ છે. આમાં બેનું પ્રમાણ સરખું છે, તત્વયોગ વિધિ પ્રમાણેનું જ છે. નથી વધારે કે નથી ઓછું, એક પણ પ્રક્રિયક વધારે નથી અને એક પણ પ્રક્રિયક જરાય ઓછોય નથી. તો એવા સંજોગોમાં તમે કહી શકો અહીંયા કે અહીંયા બંનેમાંથી કોઈ પણ સીમિત પ્રક્રિયક નથી. સીમિત પ્રક્રિયક નથી બેમાંથી કોઈ પણ. બરાબર. ચોથો કિસ્સો જે છે કે એમાં 5 મોલ A અને 2.5 મોલ B લીધો છે. 5 મોલ A છે ઈ 5 મોલ અને B છે ઈ 2.5 મોલ B લીધો છે. તો આમાં પણ સમજી શકાય કે આના 1 મોલ સામે 1 મોલ જોઈએ તો આના 5 મોલ સામે આના 5 મોલ હોવા જોઈએ. B કેટલો હોવો જોઈએ? 5 મોલ. પણ છે કેટલો? તો કે 2.5 મોલ. એટલે આમાં સીમિત પ્રક્રિયક કયો થશે? તો કે આનું પ્રમાણ ઓછું છે એટલે આ સીમિત પ્રક્રિયક છે. બરાબર. અને પાંચમું જે છે એ આના કરતા ઉલટું આપ્યું છે, વિરુદ્ધ. અહીંયા લખું છું પાંચમા કિસ્સાની અંદર તો કે A છે એ 2.5 મોલ છે અને વત્તા B છે એ 5 મોલ છે. આવું આવ્યું છે. તો આમાં પણ ઉલટું થઈ જશે. બરાબર. કે 1 મોલ સામે 1 મોલ જોઈએ છે તો આના 2.5 મોલ ની સામે 2.5 મોલ જ જોઈએ, પણ 5 મોલ છે એટલે આ વધારે છે. આ વધારે છે એનો મતલબ કે આ ઓછો છે. એટલે આમાં સીમિત પ્રક્રિયક કોણ થશે? બરાબર. તો કે E. સમજાશે મિત્રો? સમજાય જાય તો બહુ ઈઝી છે. જેનું પ્રમાણ છે એ ઓછું હોય જરૂરિયાત હોય એના કરતા એને આપણે સીમિત પ્રક્રિયક છે એ કહી શકીએ. દાખલા તરીકે આના ઉપર આધારિત તમારી ટેક્સ્ટબુક ની અંદર દાખલો જે આપ્યો છે એ આપણે ગણવાનો પ્રયત્ન છે એ કરીએ. કારણ કે નિપજ છે એ સીમિત પ્રક્રિયકના આધારે નક્કી થાય. 2-3 ઉદાહરણો હજી આના આપણે જોશું એટલે આપણી સમજ છે એ વધારે સ્પષ્ટ થઈ જશે. બરાબર. આની રકમ છે એ તમારી ટેક્સ્ટબુકમાં ઉદાહરણ તરીકે આપેલું છે કોયડો 1.5. શું છે રકમ? તો કે 50 કિલોગ્રામ નાઇટ્રોજન વાયુ અને 10 કિલોગ્રામ હાઇડ્રોજન વાયુ ને એમોનિયા વાયુ બનાવવા માટે મેળવવા માટે મિશ્ર કરવામાં આવ્યા છે. તો ઉત્પન્ન થયેલ એમોનિયાની ગણતરી કરો. બરાબર. અને સીમિત પ્રક્રિયકને ઓળખી બતાવો. આવો જ એક ઉદાહરણ છે એ સ્વાધ્યાયની અંદર પણ આપેલું છે 24 નંબરનું. એ પણ તમે આના આધારે ગણતરી કરી શકશો મિત્રો. હવે સમજો બરાબર. તો આમાં કીધું છે શું? તો કે પેલા તમારે સમીકરણ છે એના આધારે જરૂરિયાત કેટલી છે દરેક પ્રક્રિયકની, કેટલા પ્રમાણમાં પ્રક્રિયક હોવો જોઈએ એની ગણતરી છે એ કરી લેવી પડે. કે ભાઈ અહીંયા દાખલા તરીકે નાઇટ્રોજન વાયુ પ્રક્રિયા સમીકરણ શું થશે?
અને હાઇડ્રોજન વાયુ સાથે પ્રક્રિયા થઈ અને એમોનિયા વાયુ છે એ બને છે, પણ સમીકરણને સંતુલિત કરો તો 2 નાઇટ્રોજન કરવા માટે અહીંયા હું 2 વડે ગુણું તો હાઇડ્રોજન 3 દુ 6 થશે, એટલે અહીંયા 3 મોલ હાઇડ્રોજન થશે. એટલે તત્વયોગ મિતિ શું કહે છે કે ભાઈ આના 1 મોલ એ આના 3 મોલ સાથે પ્રક્રિયા કરશે અને ત્યારે આના 2 મોલ બનશે. આ તત્વયોગ મિતિ આપણને આવું કહે છે કે ભાઈ જો આ 1 મોલ લીધો હોય તો આ સામે 3 મોલ લેવો પડે તમારે. 1 મોલ સામે આ 3 મોલ લેવો પડશે તો એ બે પૂરેપૂરા વપરાઈ જશે. પણ અહીંયા હવે લીધેલું પ્રમાણ આનું કેટલું છે તો કે એક છે 50 કિલોગ્રામ અને બીજું છે 10 કિલોગ્રામ. કિલોગ્રામમાં તમને આપેલા છે તો હવે કિલોગ્રામમાં એને આપેલા છે એટલે સૌથી પહેલા તો તમારે એને શેમાં ફેરવવા પડશે તો કે મોલમાં. તો એની ગણતરી કરો. કેવી રીતે કરી શકાય એ આપણે શીખી ગયા છે કે ભાઈ નાઇટ્રોજન વાયુ છે એના મોલ બરાબર મોલનું શોધવાનું સૂત્ર સીધું જ આપણે ભણી ગયા, યાદ હોય તો વજન ભાગ્યા આણવીય દળ. પણ અહીંયા વજન ગ્રામમાં લેવાનું હોય એ ભૂલવાનું નથી. આપણને આપ્યું છે કિલોગ્રામમાં તો કિલોગ્રામને તમે ગ્રામમાં આરામથી ફેરવી શકો. 50 કિલોગ્રામ એટલે 50,000 ગ્રામ થાય અને આણવીય દળ છે એ નાઇટ્રોજનનું ગણતરી કરી લેવાનું. નાઇટ્રોજનનું પરમાણુ દળ 14 એટલે 14 ગુણ્યા 2 એટલે 28 તમે સીધું લખી શકો. 28 ગ્રામ પ્રતિ મોલ. ગ્રામ ગ્રામ ઉડી જશે, મોલમાં જવાબ આવશે. કેટલો આવશે તો કે 50,000 ભાગ્યા 28 કરશો એટલે લગભગ જવાબ આવશે 1785.71. એટલે આપણે લગભગ અને 1786 મોલ લઈ શકીએ. 1786 મતલબ કે આપણે આટલા પ્રમાણમાં લીધેલા છે. હવે હાઇડ્રોજન વાયુના મોલ શોધો. હાઇડ્રોજન વાયુના મોલ તો સૂત્ર ત્યાં પણ આ જ આવશે, વજન ભાગ્યા આણવીય દળ. હવે વજન એનું કેટલું લીધેલું છે તો કે 10 કિલોગ્રામ. 10 કિલોગ્રામ એટલે 10,000 ગ્રામ. અને હાઇડ્રોજન વાયુનું આણવીય દળ ગણો તો હાઇડ્રોજનનું પરમાણુ દળ 1, 2 હાઇડ્રોજન છે એટલે 2 તમે લઈ શકો. 2 ગ્રામ પ્રતિ મોલ. ગ્રામ ગ્રામ ઉડી જશે, જવાબ મોલમાં આવશે. કેટલો આવશે તો કે આમાં તો સીધો તમે લખી શકશો 5,000 મોલ. હવે વિચાર કરો તમે કે કયા પ્રક્રિયકનો જથ્થો અહીંયા ઓછો છે, બરાબર? કયા પ્રક્રિયકનો જથ્થો ઓછો છે? આ વિચારવાનું છે. 1786 મોલ જેટલા તમે નાઇટ્રોજન વાયુ લીધો છે અને 5,000 મોલ જેટલો તમે હાઇડ્રોજન વાયુ લીધેલો છે. હવે 1 મોલ સામે 3 મોલ જોશે એટલે 1786 મોલ. 1786 મોલ નાઇટ્રોજન સાથે આપણે ગણતરી કરવી હોય તો પ્રક્રિયા કરવા માટે જરૂરી ડાયહાઇડ્રોજન વાયુના મોલ કેમ ગણી શકાય? ગણતરી કરી શકો કે ભાઈ આના 1 મોલ સામે આના કેટલા મોલ જોશે તો કે 3 મોલ. 1 મોલ સામે 3 મોલ જોઈએ તો 1786 મોલ સામે જોતા હોય તો 1786 ગુણ્યા 3 તમારે કરવા પડે. 1786 ગુણ્યા 3 સમજાશે? એમ ન કરવો તો આના ઉપરથી ગણતરી કરી શકો કે આના 5,000 સાથે ગણતરી કરવા માટે કેટલા જોશે તો કે એની ગણતરી તમે કરી શકો ભાગ્યા 3 કરીને. અહીંયા ગણતરી કરો તો 6 તેરી 18 નો આંકડો વધી 1, 3 8 24 ને 25, 5 વધી 2, 7 તેરી 21 ને 2, 23 નો તગડો વધી 2 અને 3 × 3 ને 2 5. 5,358 મોલ જોઈએ તમારે.
જો બધો નાઇટ્રોજન વાપરી નાખવો હોય તો સામે હાઇડ્રોજન વાયુ આટલા મોલ તમારે લેવો પડે, પણ આપણે તો લીધેલો છે કેટલો, તો કે 5000. પરંતુ અહીં હાઇડ્રોજન વાયુના મોલ 5000 છે. હાઇડ્રોજન વાયુ માત્ર 5000 મોલ જ છે. એનો મતલબ શું થયો કે એ ઓછો છે. મતલબ કે તેથી હાઇડ્રોજન વાયુનું પ્રમાણ ઓછું હોવાથી એ સીમિત પ્રક્રિયક છે. સીમિત પ્રક્રિયક બનશે. એ લિમિટિંગ રિએજન્ટ છે. એ કારણ કે એ પૂરો વપરાઈ જશે એટલે આથી એ સંપૂર્ણ વપરાઈ જશે અને ડાયનાઇટ્રોજન નું પ્રમાણ વધારે હોવાથી એ બાકી વધશે. આ સમજવાનું છે, તમને સમજાય તો પછી કે લખવાની જરૂર નથી. આ સીમિત પ્રક્રિયા છે. મતલબ કે આ તમે 5000 મોલ લીધા છે તો એ પૂરેપૂરા વપરાઈ જશે એટલે એમોનિયા બનશે એ હાઇડ્રોજન ના 5000 મોલ માંથી જ બનશે. સમજાશે? એટલે આપણે ગણતરી કરવી હોય તો હવે આ તો વધવાનો છે, આ પૂરેપૂરો વપરાવાનો નથી. એટલે એમોનિયા કેટલો બનશે એની ગણતરી હાઇડ્રોજનના આધારે જ કરવી પડે. એમોનિયાના આધારે ન થાય, કારણ કે નાઇટ્રોજનના આધારે નહીં થાય, કારણ કે નાઇટ્રોજન પૂરેપૂરો વપરાતો નથી. આ પૂરેપૂરો વપરાય છે એટલે એમોનિયાની ગણતરી હવે એના આધારે ગણતરી થશે. એટલે આથી ઉત્પન્ન થયેલ એમોનિયાની ગણતરી નીચે મુજબ કરી શકાય. કેવી રીતે? તો કે આના ઉપરથી 3 મોલ માંથી આ કેટલા બને છે? આ જો 3 મોલ વપરાય તો આ 2 મોલ બને છે. 3 મોલ હાઇડ્રોજન માંથી 2 મોલ એમોનિયા બનશે. તેથી અહીંયા આપણે હાઇડ્રોજન કેટલા મોલ લીધેલા છે તો કે 5000. એટલે 5000 મોલ હાઇડ્રોજન માંથી બનતા એમોનિયાના મોલ તમે ગણતરી કરી શકો. સાદી ત્રિરાશિ છે, 5000 ગુણ્યા 2 બરાબર ભાગ્યા 3. આ સાદી ત્રિરાશિ થઈ કે ભાઈ 3 મોલ માંથી 2 મોલ બને છે તો 5000 માંથી કેટલા બને? સાદી ત્રિરાશિ એટલે 5000 ગુણ્યા 2 ભાગ્યા 3 બરાબર. તો આનો જવાબ છે એ તમે કેલ્ક્યુલેટર દ્વારા મેળવો તો આવશે લગભગ 3333.33. પાછળ બધાય ત્રગડા જ આવશે. આટલા મોલ તમે લઈ શકો. આટલા મોલ એમોનિયા બને. હવે માનો કે તમને એમ કે ભાઈ એમોનિયાનું વજન કેટલું, કેટલા ગ્રામ, અહીંયા તમને કિલોગ્રામમાં આપ્યા છે તો તમને એમ કે ભાઈ એમોનિયા કેટલા કિલો બનશે એની ગણતરી કરવી હોય તો બરાબર આને તમે આ રીતે પણ લખી શકો. 3.333 ગુણ્યા 10³ મોલ આ રીતે પણ લખી શકાય. હવે આ મોલને તમારે વજનમાં કન્વર્ટ કરવા હોય તો કરી શકો. અહીંયા આ સૂત્ર ઉપરથી વજન શોધવું હોય તો શું કરવાનું તો કે મોલ ગુણ્યા આણવીય દળ બરાબર. એટલે આપણે એનું વજન શોધી શકીએ. ભાઈ ઉત્પન્ન થયેલ એમોનિયા નું વજન અથવા તો દળ બે લખી શકો. સૂત્ર એનું શું થશે તો કે મોલ ગુણ્યા આણવીય દળ. મોલ કેટલા
તો કે 3.333 ગુણ્યા 10⁻³ અને એને ગુણ્યા એનું આણવીય દળ થશે 17. આણવીય દળ એનું થશે 17. હવે અહીંયા આગળ તમારી ટેક્સ્ટબુકમાં જે દાખલો ગણેલો છે એના ફાઇનલ જવાબમાં જો ભૂલ હોય તો સુધારી લેજો. આનો ગુણાકાર કરશો એટલે આવશે 56.661 ગુણ્યા 10⁻³ પણ જવાબ શેમાં આવશે? ગ્રામમાં. અને એ ગ્રામને તમે કિલોગ્રામમાં ફેરવો બરાબર તો 10⁻³ ગ્રામ એટલે જ કિલોગ્રામ થાય. એટલે ફાઇનલ જવાબ છે એ 56.661 કિલોગ્રામ આવશે. નીચે ન દેખાતું હોય તો બરાબર ફાઇનલ જવાબ આપણો આવો છે 56.661 ગુણ્યા 10⁻³ ગ્રામ બરાબર. તો 10⁻³ એટલે 1000 ગ્રામ બરાબર તમે કિલોગ્રામ મૂકી શકો એટલે 56.661 કિલોગ્રામ બનશે. જો નીચે ન દેખાતું હોય તો કોઈ પ્રશ્ન નથી. આ રીતે ગણતરી કરજો. ટેક્સ્ટબુકમાં તમારો જે દાખલો ગણેલો છે એ તમને થોડો કદાચ અટપટો લાગે પણ આ સંપૂર્ણ સાચો છે, આમાં કંઈ ભૂલ નથી. તમે આ પ્રમાણે ગણતરી કરજો. ફાઇનલ જવાબમાં ટેક્સ્ટબુકમાં ભૂલ છે તો એ સુધારજો. મિત્રો આ પ્રમાણે તમે સીમિત પ્રક્રિયકના આધારે ગણતરી છે એ કરી શકો બરાબર. સેમ આવો જ પ્રશ્ન છે એ ટેક્સ્ટબુકની અંદર 24મો પ્રશ્ન છે આપેલો છે બરાબર. તો તમારી જાતે એ ગણવાનો પ્રયત્ન છે એ કરજો બરાબર. આવડે છે કે નહીં સીમિત પ્રક્રિયક છે એ ઓળખવાનું છે. ટેક્સ્ટબુકની અંદર બીજો એક નાનકડો પ્રશ્ન છે જે તમે મોઢે સોલ્વ કરી શકો, એમસીક્યુ માં પૂછાય એવો. આનો પહેલા તમારે લખી લેજો અથવા તો સ્ક્રીનશોટ લઈ લેજો બરાબર. આગળનો એક નાનકડો પ્રશ્ન છે એ જોઈ લઈએ. હોમવર્કની અંદર જે 24મો પ્રશ્ન છે એ તમારે કરવાનો છે સ્વાધ્યાયનો. સ્વાધ્યાયની અંદર ચોથો એક પ્રશ્ન આપેલો છે કે ઉત્પન્ન થયેલ કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પ્રમાણ ગણો. જુદા જુદા કિસ્સા આપેલા છે 3 કે 1 મોલ કાર્બનને હવામાં બાળવામાં આવે છે. પહેલો કિસ્સો શું છે? 1 મોલ કાર્બનને હવામાં બાળવામાં આવે છે બરાબર. હવે તમે જ વિચારો કે કાર્બન ડાયોક્સાઇડ કેવી રીતે ઉત્પન્ન થાય છે તો એનું સમીકરણ તો આ પ્રમાણે થશે કે નહીં? કાર્બન વત્તા ઓક્સિજન એમાંથી કાર્બન ડાયોક્સાઇડ એટલે પ્રક્રિયાની તત્વયોગ મિતિ સમીકરણ સંતુલિત જ છે. તત્વયોગ મિતિ શું કહે છે કે આ 1 મોલ લીધો હોય, 1 મોલ એટલે તો કે 12 ગ્રામ, આનું પરમાણુય દળ 12 લઈ શકીએ. આ 12 ગ્રામ લીધો હોય 1 મોલ ત્યારે આ 1 મોલ લેવો પડશે. આ પણ 1 મોલ જ વપરાય છે પણ આના 1 મોલ નું દળ એટલે 16 દુ 32 ગ્રામ થશે બરાબર. અને એમાંથી 1 મોલ કાર્બન ડાયોક્સાઇડ બનશે. આ કાર્બન ડાયોક્સાઇડ નું આણ્વીય દળ ગણતરી કરો તો 44 ગ્રામ થશે બરાબર. ઓક્સિજન નું 16 દુ 32 વત્તા કાર્બન નું 12, 32 ને 12 44. આ તત્વયોગ મિતિ છે. આ પ્રમાણે આપણને કાર્બન ડાયોક્સાઇડ મળે. મતલબ કે 1 મોલ કાર્બન ડાયોક્સાઇડ ને તમે બાળો તો કાર્બન ડાયોક્સાઇડ કેટલો મળશે? 44 ગ્રામ બરાબર. પણ સામે ઓક્સિજન 1 મોલ તમે જો લીધો હોય તો હવે અહીંયા આપણે શું કરીએ છીએ તો 1 મોલ કાર્બન ને હવામાં બાળીએ છીએ. હવામાં ઓક્સિજન કેટલો હોય તો કે જોઈએ એટલો ખૂટે જ નહીં.
ઓક્સિજન હવામાંથી ખૂટી જવાનું નથી. તમે 12 ગ્રામ કાર્બનને સળગાવો, કાર્બન ખૂટી જશે એટલે આમાં સીમિત પ્રક્રિયા કાર્બન છે, આ પૂરેપૂરો વપરાઈ જશે. કાર્બનનું સંપૂર્ણ દહન થશે અને કાર્બનનું સંપૂર્ણ દહન થશે 1 મોલ કાર્બનનું. અહીંયા આપણે કહી શકીએ ભાઈ 1 મોલ કાર્બનનું સંપૂર્ણ દહન થશે અને એટલે 1 મોલ કાર્બનનું સંપૂર્ણ દહન થાય તો કાર્બન ડાયોક્સાઇડ કેટલો બનશે તો કે તેથી 44 ગ્રામ એટલે કે 1 મોલ કાર્બન ડાયોક્સાઇડ બનશે. તમે સીધું અનુમાન કરી શકો, ગણતરી કરી શકો, કારણ કે આમાં કાર્બન છે એ સીમિત પ્રક્રિયક છે. સીમિત પ્રક્રિયા કયો થશે તો કે કાર્બન આ પૂરેપૂરો વપરાશે, ઓક્સિજન હવામાંથી ખૂટી જવાનું નથી. પણ હવે બીજો કિસ્સો જે છે બરાબર, બીજા કિસ્સામાં તમને શું કીધું છે કે 1 મોલ કાર્બનને 16 ગ્રામ ડાયોક્સિજનમાં પાડવામાં આવે છે. 1 મોલ કાર્બનને 16 ગ્રામ ડાયોક્સિજન એટલે શબ્દોમાં લખો તો આ રીતે લખાશે ડાયોક્સિજન એટલે કે O2 એમાં બાળવામાં આવે છે. બરાબર, તો હવે અહીંયા વિચારો કે ભાઈ આ આપણે 1 મોલ લીધો છે, આ 1 મોલ લીધેલો છે, પણ આ કેટલો છે 1 મોલ એટલે આ 12 ગ્રામ આપણે લીધેલો છે, પણ અહીંયા આપણે ઓક્સિજન લીધેલો છે કેટલો તો કે 16 ગ્રામ જ. આ 16 ગ્રામ જ લીધેલો છે. હવે 32 ગ્રામ એટલે 1 મોલ થાય તો 16 ગ્રામ એટલે એ કેટલો લીધેલો છે તો કે અડધો મોલ જ લીધેલો છે. આવો મતલબ થયો કે આ 1 મોલ લીધેલો છે એને આપણે 16 ગ્રામ ઓક્સિજનમાં બાળીએ, 16 ગ્રામ એટલે અડધો મોલ થયો. 32 ગ્રામ એટલે 1 મોલ. કેમ તો કે ઓક્સિજનનું પરમાણુ દળ 16 છે એટલે 16 દુ 32, 32 ગ્રામ લ્યો 1 મોલ થશે. તો 16 ગ્રામ એટલે અડધો મોલ થયો. તો હવે એવા સંજોગોમાં જુઓ તો આ 1 મોલ સામે આનો 1 મોલ જોઈએ પણ આ તો અડધો મોલ જ છે, એટલે આમાં પૂરેપૂરો કોણ વપરાશે તો કે ઓક્સિજન પૂરેપૂરો વપરાશે. આ પૂરેપૂરો વપરાઈ જશે એટલે આ છે એ આપણા માટે સીમિત પ્રક્રિયા છે. ઓક્સિજન પૂરેપૂરો વપરાશે અને સામે કાર્બન તો કે એના પ્રમાણમાં વપરાશે. કાર્બન પૂરેપૂરો નહીં વપરાય. આના 0.5 મોલ સામે આનો 0.5 મોલ જ વપરાશે એટલે અહીંયા શું થશે તો કે આ સંપૂર્ણ વપરાશે. બરાબર, 0.5 મોલ, પણ સામે આનો 0.5 મોલ જ વપરાશે કારણ કે એકની સામે એક જ વપરાય એટલે અહીંયા શું થશે તો કે 0.5 મોલ બાકી વધશે. 0.5 મોલ બાકી વધશે તો આ પૂરેપૂરો વપરાશે. તો આના ઉપરથી તમારે પ્રમાણ નક્કી કરવાનું હોય કે ભાઈ આના 0.5 મોલ વપરાય છે તો આ કેટલા બનશે. તો અહીંથી અનુમાન કરી શકો તમે કે 32 ગ્રામ વપરાય તો 44 ગ્રામ બને, તો 16 ગ્રામ વપરાય તો કેટલો બનશે. તમે 83 માંડીને ગણતરી કરી શકો કે ભાઈ અહીંયા ઓક્સિજનનું પ્રમાણ તમે લખી શકો ઓછું હોવાથી એ સીમિત પ્રક્રિયક છે. બરાબર, અને એટલે એના આધારે તમારે નક્કી કરવાનું હોય. ઓક્સિજન ના 0.5 મોલ જ આપેલા છે એટલે તમે 83 માંડી શકો કે તેથી 32 ગ્રામ ઓક્સિજનમાંથી 44 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ બને તો 16 ગ્રામ માંથી કેટલો બને, મોટે થઈ જાય એવો છે, કેટલો બને 32 માંથી આ 16 કરતા 44 માંથી બરાબર અડધું થઈ જશે. 44 ગુણ્યા 16 અને ભાગ્યા 32 એટલે જવાબ આવશે 22 ગ્રામ. કે ભાઈ અહીંયા આગળ કાર્બન ડાયોક્સાઇડ કેટલો બનશે તો કે 22 ગ્રામ જ બનશે. સમજાશે આ પ્રમાણે. હજી એક છે ત્રીજો વિકલ્પ કે ભાઈ 2 મોલ કાર્બનને 16 ગ્રામ ડાયોક્સિજનમાં બાળવામાં આવે. 2 મોલ ત્રીજો વિકલ્પ શું છે
2 મોલ કાર્બનને 16 ગ્રામ ડાય ઓક્સિજનમાં બાળવામાં આવે તો શું થાય? આગળનું આ લખવું હોય તો સ્ક્રીનશોટ લઈ અથવા તો વિડીયો પોઝ કરી અને લખી લેજો મિત્રો. તો શું થશે? તો કે તો આના જેવું જ થશે. આ તમે લીધેલો છે હવે કેટલો? તો કે 2 મોલ લીધેલો છે અને આ 2 મોલ એટલે કેટલા થશે? તો કે 24 ગ્રામ. પણ અમે આ તો 16 ગ્રામ જ લીધો છે. સમજો બરાબર. આ 1 મોલ અમે આ 1 મોલ વપરાય એટલે 12 ગ્રામ લીધો હોય તો આ 32 ગ્રામ વપરાય. મતલબ કે આ 32 ગ્રામ લીધો હોય તો આ 12 ગ્રામ વપરાશે. પણ આપણે તો આ 16 ગ્રામ જ લીધો છે એટલે શું થશે? તો કે આ 12 ગ્રામ જ વપરાશે. આ પૂરેપૂરો વપરાઈ જશે. એટલે આમાં પણ શું થશે? તો કે આ સંપૂર્ણ વપરાશે. બરાબર. અને આ કેટલો વપરાશે? તો કે 32 સામે 12 વપરાય એટલે 16 માંથી 6 ગ્રામ જ વપરાશે. એટલે આમાંથી 0.5 મોલ જ વપરાશે. 0.5 મોલ જ વપરાય તો 2 મોલ લીધેલા છે એમાંથી એટલે 1.5 મોલ બાકી વધશે. 1.5 મોલ એટલે વજન ગણવું કે કરવું હોય તો કરી શકો તમે. 18 મોલ 18 ગ્રામ થશે. આ 18 ગ્રામ તો એમને વધશે, 6 ગ્રામ જ વપરાશે. કારણ કે 32 માં 12 ગ્રામ વપરાય તો 16 માં 6 ગ્રામ જ વપરાય એટલે આ 6 ગ્રામ જ વપરાશે. 6 ગ્રામ વપરાય એટલે 18 ગ્રામ એમને બાકી વધશે. એટલે આ સીમિત પ્રક્રિયક થયો. તો આના આધારે તમારે નિપજ નક્કી કરવાની હોય. તો નિપજ આના આધારે જ નક્કી કરવાની હોય તો પછી અહીંયા ગણતરી તો આમ નમ થશે કે નહીં? કે ઓક્સિજનનું પ્રમાણ ઓછું હોવા સીમિત પ્રક્રિયા છે. એટલે 32 ગ્રામ ઓક્સિજનમાંથી 44 ગ્રામ બને, પણ આપણે તો આ 16 ગ્રામ જ લીધેલો છે. તો બનશે કેટલો? તો કે 22 ગ્રામ. એમાં કોઈ ફરક નહીં પડે. સમજાશે મિત્રો? સીમિત પ્રક્રિયક છે એના આધારે નિપજ છે એ સીમિત બની જાય છે. અહીંયા તમે હવે કાર્બનનું પ્રમાણ વધારો તો એ નિપજ વધતી નથી. આ પ્રમાણ વધારતા જાઓ તો આ વધશે નહીં. કારણ કે આ સીમિત પ્રક્રિયક છે. સીમિત પ્રક્રિયક છે નિપજને સીમિત રાખે છે. અને નિપજને સીમિત રાખે છે એટલે જ આપણે એને સીમિત પ્રક્રિયક કહીએ છીએ. નિપજને વધવા દેશે નહીં. અહીંયા કાર્બનના 2 મોલ લ્યો, 5 મોલ લ્યો, 10 મોલ લ્યો તો કાર્બન ડાયોક્સાઇડ 44 ગ્રામ જ બનશે. શું કામ? તો કે સામે ઓક્સિજન નથી. સમજી લ્યો બરાબર કે તમારે લીંબુ શરબત બનાવવા માટે લીંબુ અને ખાંડની જરૂર છે. બરાબર. આ કેના જેવું છે? લીંબુ શરબત બનાવવા માટે તમારી પાસે લીંબુ અને ખાંડની જરૂર છે. માનો કે એક લીંબુમાંથી 1 ગ્લાસ લીંબુ શરબત બને છે. એક લીંબુમાંથી તમે 1 ગ્લાસ શરબત બનાવી શકો છો. બરાબર. સામે ભેગી તમારે ખાંડ જોશે. પણ હવે ખાંડનો ડબરો વયો છે તમારી પાસે. 5 કિલો ખાંડ છે આખી. પણ હવે લીંબુ તમારી પાસે 5 જ છે. તો લીંબુ 5 હોય તો શરબત કેટલું બનશે? તો કે 1 લીંબુમાંથી 1 ગ્લાસ બને તો 5 લીંબુમાંથી 5 ગ્લાસ બનશે. સમજાશે? હવે લીંબુ જો 4 હોય તો 4 ગ્લાસ જ બનશે. લીંબુ જો 10 હોય તો 10 ગ્લાસ બનશે. સામે ખાંડનો જથ્થો તો ઘણો બધો છે. ઈ કઈ પૂરેપૂરો વપરાવાનો નથી. આખો ડબરો નહીં વપરાય જાય. એટલે ખાંડનો એક ડબરાને બદલે હજી બીજો તમે 5 કિલો બીજી લઈ આવો દુકાનેથી તો શરબતનો જથ્થો નહીં વધે. ખાંડ વધવાથી શરબતનો જથ્થો નહીં વધે. તમારે શરબતનો જથ્થો વધારે તો લીંબુની સંખ્યા વધારવી પડશે. એ લીંબુ એટલે શું? તો કે એ સીમિત પ્રક્રિયા. મિત્રો આશા રાખું છું કે તમને સીમિત પ્રક્રિયકનો મુદ્દો છે બરાબર સમજાણો હશે. બરાબર. છતાં કઈ મુશ્કેલી હોય તો કોમેન્ટ કરીને પૂછજો, ફોન કરીને પૂછજો. બરાબર. મહેનત કરતા રહેજો. આપણે ધીમે ધીમે આગળ વધીએ છીએ. મુશ્કેલી હોય તો જણાવતા રહેજો. હવે પછીના સેશનની અંદર ખૂબ અગત્યના મુદ્દાઓ છે જે તમને 12મા ધોરણમાં પણ ઉપયોગી થશે. એવા દ્રાવણની સાંદ્રતાને ઉપર આધારિત એકમો છે એની ચર્ચા કરશું. તો એ પણ બરાબર ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કરજો. આજનું સેશન છે આપણે અહીંયા પૂરું કરીએ છીએ મિત્રો. બરાબર. આવજો.